કેશોદમાં 50,000ના 5 લાખ ચૂકવવા છતાં ધમકી આપતા નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ગુજરાત રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી નાબૂદ કરવા ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આમ છતાં વ્યાજખોરીનું વિષચક્ર અટકાવવામાં જવાબદાર તંત્ર પણ સફળતા મળી નથી। કેશોદના પીપળી ગામે ખેતી કામ કરી જીવન નિર્વાહ ગુજારતા જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા પોતાની દીકરીને શાળાએ તેડવા મૂકવા જતા હતા ત્યારે અન્ય વાલીઓ પણ આવતા હોય છે। તેમાં જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા સાથે મુલાકાત થતા એકબીજાના પરિચયમાં આવ્યા હતા। જેને જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરાએ પૈસાની જરૂરિયાત હોય તો કહેજો આવું કહેતા જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયાએ 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા। 6 મહિના બાદ ફરીથી 1 લાખ રૂપિયા લીધા હતા, જેથી અવેજીમાં બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકના 2 કોરા ચેક સહી કરી આપ્યા હતા। આર્થિક સંકળામણમાં વધુ પૈસાની જરૂર પડતા વધુ 1 લાખ રૂપિયા લીધા હતા। અવેજીમાં પુત્ર રોનક જગદીશભાઈ વણપરિયાના યુકો બેંકના 4 કોરા સહી કરેલા ચેક અને બિપિનભાઈના કેનેરા બેંકના સહી કરેલા ચેક આપ્યા હતા। ત્યારે ફરિયાદી જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા એ અગાઉ આપેલા ચેક પરત માંગતા 100 રૂપિયા નોન જ્યુડિશિયલ કોરા સ્ટેમ્પ પેપર સહી કરાવી લીધા બાદ ચેક પરત આપવાને બદલે વ્યાજનો હિસાબ કરી કુલ રૂપિયા 36 લાખ માંગતા છેલ્લે 27 લાખ રૂપિયા આપવા પડશે એવું જણાવ્યું હતું। જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા પીપળી ગામ ફરિયાદી જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયાની વાડીએ જઈ માંગણી કરી હતી કે 27 લાખ રૂપિયા આપો અને 2.5 વીઘા ખેતીની જમીન લઈ લેવાની ધમકી આપી હતી। ત્યારે છેલ્લે માંગરોળ રોડ પર કરણિયા બાપાના મંદિર પાસે જેઠાભાઈ ઓડેદરા મળતા ફરિયાદી જગદીશભાઈ વણપરિયાને ધમકી આપી હતી કે મારા પૈસા 8 દિવસમાં આપી દેજો, નહીંતર તારા દીકરાને જાનથી મારી નાખીશ। જગદીશભાઈ વણપરિયાએ રૂપિયા 2.5 લાખ સામે 5 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા। હજુ પણ વધારાના રૂપિયા 2,50,000 માંગતા હોય અને જમીન પડાવી લેવાની, પુત્રને મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PR બાલાસરાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(3), ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમની કલમ 40, 42A, 42D હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પંથકમાં વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા સંખ્યાબંધ ફરિયાદીઓની અરજીઓ આવેલી છે, ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે તો ભોગ બનેલાને રાહતનો શ્વાસ લેશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।